હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મૌનતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. તો આપણે ઉઠી ગયા હતા 5:30 વાગે. ઉઠીને પાણી ભરી લીધું, બહાર બી આંગણામાં પાણી છાંટી દીધું છે. અને આજે વેદુ મટર છે ને, એ રોટલી પડી હતી તો રોટલી વઘારી છે ટિફિનમાં લઈ જવા માટે. કેમ કે આજે મગના ભાતે આવીને ખાશે, મગ ભાત કઢી. તો કઢી બનાવીએ, નકર છૂટા મગના ભાત. તો વેદુભાઈ ઉઠી ગયા છે, આપણે તો બતાવીએ. ચલો એ ક્યાં ગયા, શું કરી રહ્યા? રોજ રૂમાલ છે ને અહીંયા લટકાઈ જશે. જો આ ટી શર્ટ બી છે ને, એનો ટ્યુશનની આમ નહીં હાલ, આ ટ્યુશનની ટી શર્ટ બી અહીંયા લટકાઈ દીધી. જો છે ને આવું કરાય, કપડાં છે ને આ રીતના લટકાઈ દેશે. એમ નહીં કે ત્યાં લટકવાનું છે, ત્યાં લટકાઈ દઈએ. હવે જ્યાં છાનું મને હનુમાન ચાલીસા કરવાનું. વાર બોલવા મારા એ વાર નહીં, રૂમાલ છે જાહેર. ચાલો હું હવે હેન્ડ જો છે ને ગાઈસ, પૂજા કરવા છે ને, ધક્કા મારીને જવું, મોકલવા પડે હનુમાન ચાલીસા. ચાલ હેડ ફટાફટ, ત્યાં સુધી હું તારું ટિફિન રેડી કરું. ભર દો ચાલ. વાર છે બુધવાર, તારીખ છે 15 અને આજે બની રહ્યું છે ઘરમાં મગ અને ભાત. બુધવારના દિવસે મગ ખાવા જોઈએ એટલે મગ બની રહ્યા છે. ઓકે, બોલો. અમારા બેનો ભાત વઘારીએ છીએ મગ જોડે, અને વેદુનો અને બેનો સાદો ખાવાનો છે. મગ થઈ ગયા છે, ત્યાં સુધી આપણે પોતું બોતું કરીને પછી રોટલી કરી. આ તો વહેલું છે, પૂજામાં વહેલું કર્યું. અહીંયા બધાનો થાળ રેડી થઈ ગયો છે. અમારો વઘારેલો ભાત, આ સાદો રોટલી. છાશ મૂકવાની છે, છાશ. હજુ તો 12 વાગે છે. વહેલા હા, ભૂખ લાગી. હમણાં હાલ તો કંઈક ખાતા હતા તમે. આ વેદું વહેલા છોડતા હોય છે સ્કૂલવાળા. ગરમી કેટલી બધી છે બપોરે. 15 દિવસ બાકી જાઓ. હા, 15 દિવસ બાકી જાઓ, 15 દિવસ પહેલાં જવાનું. તો ચલો થાળ ધરાવવા જઈ રહ્યા છીએ. બરાબર, ભગવાનને બતાવશો, લઈ જાઓ કેમેરો. 12 વાગી ગયા છે. ભગવાનનું ત્યાં થાળ ધરાઈ રહ્યો છું. થાળમાં છે વઘારેલા ભાત, મગ, રોટલી અને ઠંડી ઠંડી છાશ મસાલાવાળી. આ છે અંબેમાં, આ સુરવાયામાં અંબેમાં. આ આપણા કૃષ્ણ કનૈયા લાલ છે, દ્વારિકાધીશ. લક્ષ્મીનારાયણ દેવ છે, ગણપતિજી મહારાજ છે, ભોલેનાથ, શિવશંભુ શંકર, કષ્ટભંજન દેવ છે, અને આ બાજુ છે કુળદેવી સંજ્ઞા. જય દોસ્તો, વેદુ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે વેદુભાઈને લેવા જઈશું. અને આવીને પછી જમવા બમવાનું આપીશું વેદુભાઈને. તો વેદુભાઈ આવે એટલે મળીએ. આજે સ્કૂલમાં થોડા વહેલા છોડો તો કંઈક વાત કરી હતી મેં. તો ચલો, ત્યાં છે 5 વાગવા આવ્યા છે અને પાછા પિક્ચર ચાલુ રહ્યા છે. અને આપણે કપડાં વાળી દીધા છે. કપડાં વાળ્યા અને બધું સરખું. વેદુભાઈ અમારા ગયા ટ્યુશન. હવે આવશે 6 વાગે. 4 વાગે ટ્યુશન ગયો બપોરે, તો 6 વાગે આવશે. આવીને પછી બહાર તડકો કેટલો બધો, દરવાજો એ ના ખોલે, એટલી લૂ આવે છે બહારથી. તો જો ગરમી બતાવો તમે, એટલા સુધી તડકો આવે છે. છેક સાંજે 6:30 વાગે સુધી તડકો. ગરમીનું બહાર જ ના નીકળે, એટલો તડકો છે. અને અહીંયા પાણીની લાઈન તૂટી છે, એ પાણી નીકળે છે, પાણી આવ્યું છે તો અત્યારે જો ગરમીમાં કોઈ જલ્દી બહાર દેખાઈ ગયો છે. દવા ગોઠવી દઈએ આપણે. સાંજે તો આપણે ચાલા પીતા નથી.
થોડો દરવાજો આડો રાખી ત્યાંથી બપોરે એસી ચાલુ કરી દો તો રૂમ ઠંડો રહે એટલે આપણે 6 વાગે થોડું થાય ને એટલે દરવાજો ખુલે તો ચલો રવિ ઓફિસ જાય છે પછી મળીએ એમને वेदू भाई अब ट्यूशन से आने के बाद अब जा रहे हैं कितना क्या 32 किलो थे हाँ तो थोड़ी વાર રહી પછી ક્રિકેટમાં જશે સાયકલની સીટ ઊંચી કર સાયકલ ચાવી પી લીધી પણ સીટ કેમ નીચી કરી દીધી છે અહીંના સીટીઓ માર કરશે બસ જોરથી વગર ને આવતી જ નહીં જોર નહીં આવતી નહીં આવતી વેદુને અડધો કલાક ટાઈમ મળે છે હવે 8:30 વાગે આવશે પછી જમશે બમશે 9 વાગી જશે પછી કલાક ટીવી જોવાનું હે વેદુ 10:30 વાગે સુઈ જવાનું 10:30 તો હે ટીવી તો જો હોમવર્ક કરી દેવાનું હો ટીવી તો સ્કૂલ હોમવર્ક કરી દેવાનું ટાઈમ ટેબલ જોઈને પછી આ તો હોમવર્ક બાકી હશે ને કરી લેજો આઈ હા ટાઈમ ટેબલ જોઈને પછી કરી દેવાનું 9 થી 10 મારું ટાઈમ ટેબલ થઈ ગયું ના હું ટીવી બંધ કરી દેવાનું હોમવર્ક કરતી વખતે બરોબર ટીવી ના જોઈએ તો એવું કરું તો હું તારા પપ્પાને પ્રોબ્લેમ છે તારા પપ્પાનું મેસેજ કરું છું જા એટલે કે હોમવર્ક તો મોકલજો હોમવર્ક ને મોકલજો પણ તો મેસેજમાં શું વાંધો છે મેસેજમાં વાંધો બહુ વધારે છે વાંધો બહુ વધારે છે તે તો રૂમાલ લઈ લેજો તો હાથ રૂમાલ લઈ લેજો તો પડશે એવું ઉસવા મારું બેટું ભીનું થઈ ગયું શું ભીનું થયું પટ્ટો તો મસ્ત સ્મેલ આવે તે પણ હાથ પલળતી વખત ધ્યાન રાખવાનું વાત કરો છો પહેરી જાય ઘડિયાળે ખબર પડે ટાઈમ તો ન હા પણ તું પહેરીને જાણ પણ હજુ વાર છે ટાઈમ થઈ ગયો અલા પેલી સીટ કાઢો સારું ચલો સીટ કરવાની છે ને હજુ તો કેટલા વાગ્યા વેદુ આ ઘડિયાળમાં હજુ 6:45 થઈ છે હજુ તો ટાઈમ છે શું થયું માટી ઘૂસી અંદર ફૂલના પેલા હોય ને પથ્થરો હા સુરત દાદા દેખાય છે જો 6:45 વાગે અને વેદુભાઈ મળશે 9 વાગે બાય 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 સાયકલની સીમ ઊંચી કરી હજુ ટાઈમ છે ભાઈ હા જમવામાં છે આ દૂધ અને ખીચડી ભાખરી અને ચટણી તો આપણે હા આપણે આજે પપ્પા વહેલા ગયા છે ઓફિસ તો ચીકુનો જ્યુસ ને બધું કાઢી લીધું તો 10 વાગ્યા છે અને અમારા વેદુભાઈ શું કરી રહ્યા છે તો બતાવીએ ઓકે હા ચાલુ નથી કરી હે નતું કરી ફાટી ગયું ને જો ફાડી નાખ્યું ને સ્ટીકર મારું ચૂકવું હા એક જ વારમાં હડકું લગાવી દેવાનું તો આના ઉપર જ લગાવી નાખો શેના ઉપર આના ઉપર એ દેખાય નાખો ફાટી ગયું હોય હા સીધો ચોડાડી નાખો તો વેદુભાઈ સ્ટીકર લગાવી રહ્યા છે
आखिर हमने बना ही लिया रेडार से बचने वाला भविष्य के साइंस का स्टेल्थ जहाज થઈ ગયું ये 21वीं सदी के तो- बाद का हमारा શેનું હોમવર્ક બાકી હતું पहला अजूबा है તો આજે સ્કૂલમાં કરાયું હતું ને વર્કબુકમાં હા તો હું તો લઈ ગયો કેમ કે મેડમને ખબર નહોતું ને મને હા એટલે આજે મેં ડ્રાફ્ટમાં લખીને આઈને અભ્યાસમાં વર્કબુકમાં ને પણ તારે વર્કબુક લઈ જવાની રોજ છે ડેલી ખબર પડી જે વિષયની હોય ને એ વર્કબુક લઈ જ જવાની બરોબર ઘેર મૂકીને જવાની તો આજ સાથે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો શું કરશો ઓકે ગુડ નાઇટ સામે જો બાય બાય સાથે અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ બુધવારનો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ કાલે નવા બ્લોગમાં મળીશું આપણે તો વેદુભાઈ 10:30 વાગે સૂઈ જશે પછી સવારમાં ઉઠશે વહેલા બાય બાય